ભગવાન પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે, જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદમાં કાશ્મીર આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ અવસરે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મીનાબેન મહેતા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન પરશુરામજીની શોભાયાત્રા સંદર્ભે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન પરશુરામ જન્મોત્સવ દર વર્ષે ધૂમધામથી ઉજવવામાં આવે છે। વર્ષોથી વડોદરામાં શોભાયાત્રા યોજાઈ રહી છે। આ વખતે શોભાયાત્રામાં વિશેષ આકર્ષણો છે। શોભાયાત્રામાં વન નેશન વન ઇલેક્શન પ્લોટ રહેશે। પહેલગામ આતંકવાદી હુમલાના બનાવને લઈને તેના વિરુદ્ધમાં પણ એક પ્લોટ શોભાયાત્રામાં રહેશે। ડીજેથી હેરિટેજ ઇમારતોને નુકસાન થતું હોવાથી શોભાયાત્રા દરમિયાન જમનાબાઈ હોસ્પિટલથી અંબા માતાના મંદિર સુધી ડીજે બંધ રાખી ફક્ત ઢોલ ત્રાસા ડમરૂના નાદ વચ્ચે શોભાયાત્રા આગળ વધશે। પહેલગામથી આતંકી ઘટનાને લઈને મૃતકો પ્રત્યે સંવેદના રાખી આતંકવાદ વિરુદ્ધ છીએ બતાવવા માટે શોભાયાત્રામાં જોડાનાર તમામ બ્લેક પટ્ટી ધારણ કરી ભાગ લેશે। શોભાયાત્રાની શરૂઆત પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રી ફ્લેગો આપી કરાવશે। કરનાળીના મહંત દિનેશગીરી, જ્યોતિનાથ રેવા આશ્રમના રજની બાપુ, સ્વામિનારાયણના સંતો, ગાયત્રી પરિવાર, સનાતન ધર્મ સાથે જોડાયેલ તમામ મંડળો, હિન્દુ સંગઠનો પણ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાશે। શોભાયાત્રાની આગેવાની 1100 જેટલી બહેનો માથે સાફો બાંધીને 2 વ્હીલર લઈને ચાલશે। પછી શોભાયાત્રા આગળ વધશે। શોભાયાત્રાને લઈને ભગવાન પરશુરામજીની ભવ્ય પ્રતિમા પણ બનાવાઈ છે, જે વિશેષ આકર્ષણ રહેશે। વારાણસીમાં જે રીતની ગંગા આરતી થાય છે તે રીતની આરતી લહેરીપુરા ગેટ અને અમદાવાદી પોળમાં થશે। આતિશબાજી પણ લહેરીપુરા ગેટ અને અમદાવાદી પોળમાં કરાશે। મૂર્તિની સાથે સાથે સતત ડમરૂ વગાડનારા વારાણસીથી આવશે, તેઓ હાજરી આપશે અને ડમરૂ વગાડશે। ગરમીને લઈને આ વખતે શોભાયાત્રાનું આયોજન સાંજના 5 વાગ્યાથી કરવામાં આવનાર છે। શોભાયાત્રાનો પ્રારંભ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી થશે અને અમદાવાદી પોળ ખાતે શ્રી પંચમુખી મહાદેવ મંદિરે શોભાયાત્રાનું સમાપન થશે। ભગવાન પરશુરામ જે બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે, એમનો જન્મદિવસ આવે છે। જન્મદિવસ એટલે કે પરશુરામ જન્મોત્સવ દર વર્ષે ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે સમગ્ર દેશમાં। વડોદરામાં વર્ષોથી શોભાયાત્રાના રૂપે આ જન્મોત્સવ ઉજવતા આવ્યા છે। આ વખતે એમાં વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। જે રીતે મોદી સાહેબે કહ્યું છે વન નેશન વન ઇલેક્શન, એનો પ્લોટ પણ એમાં રાખવામાં આવ્યો છે। પહેલગામમાં જે રીતનો બનાવ બન્યો એ આતંકવાદની વિરુદ્ધમાં પણ એક પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે સાથે જ આપણી માંડવી 4 દરવાજાની વચ્ચોવચ્ચ આપણી વિરાસત કહેવાય, સયાજીરાવ ગાયકવાડે આપેલી, એને જે અત્યારે નુકસાન થઈ રહ્યું છે એને અમે એક્સપર્ટોનું કહેવું છે કે ડીજે વાગવાથી પણ નુકસાન થાય છે। એટલે અમે એવો નિર્ણય લીધો છે કે જમનાબાઈ હોસ્પિટલથી અંબા માતાના મંદિર સુધી ફક્ત ઢોલ ત્રાસા અને ડમરૂના અવાજોથી જ શોભાયાત્રા આગળ વધશે। એટલા પૂરતું ડીજે બંધ કરવામાં આવશે, જેથી માંડવીને નુકસાન ના થાય। જે પહેલગામમાં મૃત્યુ પામ્યા છે એ લોકોની સાથે સંવેદના રાખીને અમે આતંકવાદના વિરુદ્ધમાં છીએ બતાવવા માટે આ શોભાયાત્રામાં જોડાનાર તમામ બ્લેક પટ્ટી પહેરીને આ શોભાયાત્રામાં ભાગ લેશે। આ શોભાયાત્રાની શરૂઆત પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદય જે ફ્લેગ ઓફ કરીને આપશે। સાથે જ આમાં કરનાળીના મહંત દિનેશગીરી, જ્યોતિનાથ રેવા આશ્રમના રજની બાપુ, સ્વામિનારાયણના સંતો અને ગાયત્રી પરિવાર, આ બધા પણ આ શોભાયાત્રામાં જોડાવાના છે। સનાતન ધર્મ સાથે જોડાયેલા તમામ મંડળો, હિન્દુ સંગઠનો પણ આમાં મોટી સંખ્યામાં જોડાવાના છે। આનું વિશેષ આકર્ષણ આ શોભાયાત્રાની આગેવાની બહેનો લેશે।
ઓછામાં ઓછી 1100 જેટલી બહેનો માથે સાફા બાંધીને આગળ ટુ વ્હીલર લઈને ચાલશે. એના પછી જ આખી શોભાયાત્રા આવશે અને સાથે પરશુરામની ભવ્ય પ્રતિમા પણ બનાવવામાં આવી છે, જે આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેતું છે. વારાણસીથી ગંગા આરતી જે થાય છે એ જાતની આરતી આપણે લહેરીપુરા દરવાજા પાસે અને અમદાવાદી પોળ ખાતે કરવામાં આવશે. જે ફાયર કેકર્સના શો છે એ પણ લહેરીપુરા અને અમદાવાદી પોળ પર કરવામાં આવશે. મૂર્તિની સાથે સાથે સતત ડમરું વગાડનારા વારાણસીથી આવવાના છે, એ લોકો હાજરી આપશે અને ડમરું વગાડતા રહેશે. આવા વિવિધ આકર્ષણો રાખવામાં આવ્યા છે. બગીઓમાં સંતોષ મહંતો છે. વડોદરા શહેર અને જિલ્લાના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ભાજપ કોંગ્રેસના પ્રમુખો, કોર્પોરેટરો સહિત વિવિધ સંગઠનોના આગેવાનો પણ આ શોભાયાત્રામાં ભાગ લેશે.